રાજકોટ શહેર પોલીસની પીસીબી ટીમ દ્વારા ગેરકાયદેસર હથિયારોને પકડી પાડીને પર્દાફાશ કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશથી લઈને સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા આ ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરીને અત્યાર સુધીમાં કુલ 20 જેટલા આરોપીની પીસીબી પોલીસે ધરપકડ કરી છે। સાથે સાથે અત્યાર સુધીમાં કુલ 38 જેટલા ગેરકાયદેસર હથિયાર તેમજ 32 જેટલા જીવતા કારતૂસને કબજે કરવામાં આવ્યા છે। ચાલો જોઈએ સમગ્ર અહેવાલ। રથયાત્રા અનુસંધાને ડીજી સાહેબ, સીપી સાહેબ, બ્રજેશ કુમાર ઝા સાહેબ એમને અલગ અલગ ટીમોને સૂચના આપી હતી કે જે ગેરકાયદેસર વેપન છે એ પકડી પાડવામાં આવે અને જે હથિયારનો વેપલો કરે છે એ આરોપીઓ ઉપર કંટ્રોલ લાવવામાં આવે। એ સૂચનાના આધારે પીસીબી પીઆઈ છે એમઆર ગોંડલિયા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ત્રાજીયા તેમજ એમના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ તેમજ યુવરાજસિંહ રાણા એમને બાતમી મળી હતી કે એક શકીલ ભાઈ છે જે એમપી રહે છે, એ ચોટીલાના દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયાર આપે છે અને એ ફર્ધર આખી સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે। શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સત્યે પકડ્યો હતો। એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે। એમાં 30 કાર્ટેજીસ છે અને લગભગ 20ના ઉપરાંત આરોપી આખા સૌરાષ્ટ્રમાંથી પકડી પાડ્યા છે અને એ ઓપરેશન દ્વારા આખા સૌરાષ્ટ્રના જે વેપનનો વેપલો કરે છે, જે કાર્ટેલ છે એની કમર તોડવામાં પીસીબીને બહુ મોટી સફળતા મળી। ટોટલ 38 હથિયાર છે એ અલગ અલગ 20 આરોપીઓ દ્વારા એમને પકડવામાં આવ્યું છે અને 32 કાર્ટેજીસ અમને શોધી પાડવામાં આવ્યા છે। એમાં જે શકીલ નામનો આરોપી છે એ મૂળ ધાર જિલ્લાનો રહેવાસી છે અને ધાર જિલ્લામાં જે અલગ અલગ સિકલીકર ગેંગના આરોપીઓ છે જે વેપન બનાવે છે એમના દ્વારા વેપન બનાવી એમને 15થી 20 હજારમાં શકીલને આપવામાં આવતો હતા અને શકીલ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જેવી કે અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, રાજકોટ સિટી, જામનગર આના એવા ઘણા બધા જિલ્લામાં લગભગ 30,000થી 50,000માં એ વેપન આપતો હતો અને એવી રીતે એ દર્શન ઉર્ફે ગાવસ્કરને આપતો હતો, જયસુખને આપતો હતો, પ્રદીપભાઈને આપતો હતો અને એ આગળ અલગ અલગ લોકોને વેપન આપતા હતા। એવા 20 લોકોને અમે પકડી પાડ્યા છે અને એ મોટું કાર્ટેલ જે હથિયારનું કાર્ટેલ છે એ પકડવામાં રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે। શકીલ મંસૂરી જે છે એ મેઇન એજન્ટ હતો અને એને જે સિકલીકર ગેંગ છે એમના પાસેથી જે ધાર જિલ્લાની ફેમસ સિકલીકર હથિયાર બનાવવા માટે ફેમસ ગેંગ છે એમના પાસે ખરીદેલું છે અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે અને અરેસ્ટ છે એના શકીલના આગળ પણ એમની તપાસ કરવામાં આવશે અને એમને અરેસ્ટ કરવામાં આવશે। પોલીસ તપાસમાં નવો ખુલાસો છે તે સામે આવ્યો છે। મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી અને અગાઉ પકડાયેલો આરોપી શકીલ મંસૂરી ત્યાંથી 15થી 20,000 રૂપિયામાં હથિયાર ખરીદીને સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ જેવા અલગ અલગ જિલ્લાઓમાં 35થી 40,000માં વેચીને તે આ ગેરકાયદેસર રીતે ધંધો કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। ત્યારે હવે પીસીબીની ટીમ દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।